મારા ઘરમાંથી નીકળી જા. આજથી આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. મારો દીકરો હવે આઈપીએસ ઓફિસર છે અને તું એક ગરીબ ખેડૂતની દીકરી. તારી ઓકાત જ શું છે આ ઘરમાં રહેવાની? બાજી, હું ક્યાં જઈશ? આજ તો મારું ઘર છે. મેં તો મારી આખી જિંદગી આ ઘરને આપી દીધી. હું એક ખૂણામાં પડી રહીશ. બસ મને ન કાઢો. તમારા પગે પડું છું બાજી. મિત્રો, જે વહુએ પોતાની ઊંઘ, પોતાના સપના અને પોતાની જુવાનીના 7 વર્ષ આ ઘર પાછળ કુરબાન કરી દીધા, એ જ વહુને અડધી રાત્રે ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. તેની બંગડીઓ તૂટીને આંગણામાં વેરાઈ ગઈ અને તેનો પતિ જેને તે ભગવાન માનતી હતી, દરવાજે ઊભો રહીને હસતો રહ્યો. પણ મિત્રો, કિસ્મતનું પૈડું જ્યારે ફરે છે ત્યારે એવું ફરે છે કે ઠુકરાવનારા એક દિવસ એ જ ઉંમરે માથું નમાવીને ઊભા રહે છે, જે ઉંમરેથી તેમણે કોઈને ધક્કા મારીને કાઢ્યા હતા. 5 વર્ષ પછી જ્યારે એ જ આઈપીએસ દીકરો હાથ જોડીને ઘૂંટડીએ પડીને એ જ વહુ સામે ગળગળો થઈને ભીખ માંગી રહ્યો હતો, ત્યારે એ વહુએ જે જવાબ આપ્યો તે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે અને છાતી પણ ગર્વથી પહોળી થઈ જશે. તો વાર્તાને અંત સુધી જરૂર જોજો, કારણ કે અસલી મજા તો વાર્તાના છેલ્લા વળાંકમાં છુપાયેલી છે. નમસ્કાર મિત્રો, આજની વાર્તા માત્ર એક વાર્તા નથી. આ એ લાખો દીકરીઓનો અવાજ છે જેમને એમની વફાદારીનું ઇનામ ધોખાના રૂપમાં મળ્યું અને જેમણે છતાં પણ હાર ન માની. તો વાર્તા શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે. ચાલો મિત્રો, હવે ચાલીએ આપણી આજની વાર્તા સફર. ઉત્તર ભારતનું એક નાનકડું ગામ હતું બેલાપુર. લીલાછમ ખેતરો, આંબાના બગીચા, કાચા પાકા રસ્તાઓ અને એ જ રસ્તાઓના કિનારે એક જૂનું 2 રૂમનું મકાન, જેની દિવાલોનું પ્લાસ્ટર જગ્યાએથી ઉખડી ગયું હતું. આ જ મકાનમાં રહેતી હતી આપણી વાર્તાની નાયિકા રાધિકા. શ્યામવર્ણ, મોટી મોટી બોલકી આંખો, લાંબો ચોટલો અને ચહેરા પર એવી નિર્દોષતા કે જોનાર એકવાર રોકાઈ જાય. રાધિકા એક ગરીબ ખેડૂત રામદીનની દીકરી હતી. રામદીન પાસે જમીનના નામે બસ 2 વીઘા ખેતર હતું, એક જોડી બળદ હતા, પણ સંસ્કારોના નામે આખી દુનિયાની દોલત હતી. રાધિકાની માં લક્ષ્મી દેવી બીજાના ઘરનું કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતી હતી. રાધિકા ભણવામાં એટલી હોશિયાર હતી કે આખા બ્લોકમાં એનું નામ હતું. તે ફાનસના અજવાળામાં ભણતી હતી, કારણ કે ઘરમાં વીજળી અવારનવાર રહેતી નહોતી. સવારે મા સાથે ચૂલો ઝોકો, પછી 5 કિલોમીટર ચાલીને સ્કૂલ અને સાંજે ખેતરમાં બાપનો હાથ બટાવવો. આમ છતાં 12મા ધોરણમાં તેણે આખા જિલ્લામાં ટોપ કર્યું હતું. સ્કૂલના માસ્તર દીનદયાલજી એની કોપી હાથમાં લઈને કહેતા, રામદીન, તારી દીકરી માટીમાં દબાયેલો હીરો છે. એને ભણાવવાનું બંધ ન કરતો. એ એક દિવસ બહુ મોટી ઓફિસર બનશે, આખા વિસ્તારનું નામ રોશન કરશે. રામદીન સાંભળીને હરખાઈ જતા, પણ મિત્રો, ગરીબની દીકરીના સપના અને ગરીબનો ખિસ્સો, આ બંનેનો સંબંધ બહુ કડવો હોય છે. રાધિકાએ ગામની સરકારી કોલેજમાંથી BA કર્યું. તે આગળ ભણવા માંગતી હતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગતી હતી, પરંતુ ત્યારે જ રામદીનની કમર પર દેવાનો બોજ વધી ગયો અને સમાજના મેણા પણ, રામદીન, દીકરી મોટી થઈ ગઈ છે, ક્યાં સુધી બેસાડી રાખીશ? અને પછી એક દિવસ રામદીનના ઘરે એક મૃત્યુ આવ્યું. બાજુના કસ્બા રામનગરથી. છોકરાનું નામ હતું વિક્રમ. વિક્રમ ગ્રેજ્યુએટ હતો અને UPSCની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતાનું અકાવશાન થઈ ગયું હતું. ઘરમાં બસ તેની વિધવા માં કમલાદેવી હતી. મૃત્યુ મોકલતી વખતે કમલાદેવીએ કહેવડાવ્યું હતું, અમને કરિયાવર નથી જોઈતો, બસ એક સેવા કરનારી, ઘર સાચવનારી સંસ્કારી વહુ જોઈએ છે. મારો દીકરો એક દિવસ બહુ મોટો ઓફિસર બનશે, તારી દીકરી રાણી બનીને રાજ કરશે. રામદીનની આંખોમાં આંસુ આવી ગયા. કરિયાવર વગરનું મૃત્યુ, ભણેલો ગણેલો છોકરો અને ઓફિસર બનવાનું સપનું. એક ગરીબ બાપને બીજું શું જોઈતું હોય? તેમણે દીકરીને પૂછ્યું. રાધિકાએ એક ક્ષણ પોતાના બાપની નમેલી કમર જોઈ, માનો ફાટેલો પાલવ જોયો અને ચૂપચાપ હા પાડી દીધી. એ રાત્રે તેણે પોતાના પુસ્તકો, પોતાના સર્ટિફિકેટ અને માસ્તરજીએ લખેલી એ તારીફની ચિઠ્ઠી બધું જ એક જૂના ટ્રકમાં બંધ કરી દીધું. ટ્રંક બંધ કરતી વખતે તેની આંખોમાંથી એક આંસુ
એ ટ્રંક પર પડ્યું. તેણે પોતાની જાતને કહ્યું, કાંઈ વાંધો નહીં રાધિકા, તું ન સહી તારો પતિ તો ઓફિસર બનશે. આજથી એનું સપનું જ તારું સપનું છે. સાદગીથી લગ્ન થઈ ગયા. વિદાય વખતે લક્ષ્મી દેવીએ દીકરીના કાનમાં પોતાની સોનાની બુટ્ટીઓ પહેરાવી. આ જ એમની જિંદગીભરની ભેગી કરેલી મૂડી હતી. અને રામદીને દીકરીનો હાથ પકડીને બસ એટલું જ કહ્યું, દીકરી, સાસરિયાની માટીમાં એવી ભળી જશે કે કોઈ તને અલગ ન કરી શકે. અને મિત્રો, રાધિકા સાચે જ ભળી ગઈ. એવી ભળી ગઈ કે પોતાની જાતને જ ભૂલી ગઈ. સાસરે આવતા જ રાધિકાને પહેલી રાત્રે જ સમજાઈ ગયું હતું કે આ ઘરની અસલી માલિક કમલાદેવી છે અને તેમનો મિજાજ ખૂબ જ તેજ છે. મોઢું જોવાની વિધિ વખતે જ તેમણે સગા સંબંધીઓ સામે કહી દીધું હતું, ચહેરો તો ઠીક છે, બસ ઘરકામ કેવું કરે છે એ જોવાનું છે. બહુ લાવી જ એટલા માટે જ હું કે મારી સેવા થાય અને મારો દીકરો બેફિકર થઈને ભણે. રાધિકાએ ઘૂંઘટમાં આ સાંભળ્યું અને ચૂપચાપ હસી પડી. એને ખરાબ ન લાગ્યું. તે તો પોતે જ આહિસ્તી હતી. કમલાદેવીને ઘૂંટણ અને શ્વાસની જૂની બીમારી હતી. સવારે 4 વાગ્યે રાધિકાની આંખ ખુલી જતી. સૌથી પહેલા આંગણામાં કચરો પોતું, પછી વાસણ, પછી ચૂલા પર કમલાદેવી માટે તુલસી આદુનો ઉકાળો, પછી તેમના ઘૂંટણ પર સરસવના તેલની માલિશ, નાસ્તો, બપોરનું ખાવાનું, કપડાં, ખેતરમાંથી આવેલું અનાજ સાફ કરવું, સાંજની ચા, રાતનું ખાવાનું અને પછી રાત્રે સૂતા પહેલા કલાક સુધી સાસુના પગ દબાવવા. ત્યારે જઈને ક્યાંક અડધી રાત્રે એને ઊંઘ નસીબ થતી. અને વિક્રમ બીજા રૂમમાં પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠો રહેતો. રાધિકા દિવસમાં 3-4 વાર દબાતા પગલે તેના રૂમમાં જતી, ચૂપચાપ ચાકે શરબત મૂકી આવતી અને દરવાજાની ઓટમાંથી પોતાના પતિને ભણતો જોઈને મન હરખાઈ જતી. તે વિચારતી, આજ તો મારી તપસ્યા છે. જે દિવસે આ અક્ષર બની જશે એ દિવસે મારી દરેક થાકનું ફળ મળી જશે. મિત્રો, હવે તમને એ ઘરની કેટલીક એવી વાતો જણાવું છું જેનાથી તમને રાધિકાના ત્યાગની ઊંડાઈ સમજાશે. લગ્ન પછી પહેલી દિવાળી આવી. રાધિકાએ વિચાર્યું હતું કે તહેવાર પર પિયર જશે, માના હાથની બનાવેલી ઘૂઘરા વાનગીઓ ખાશે. તેણે બીતા કમલાદેવીને પૂછ્યું. કમલાદેવીએ મોં બગાડીને કહ્યું, તહેવાર પર પિયર અને અહીં મારી સેવા કોણ કરશે? તારો બાપ આવશે. વહુનું અસલી ઘર સાસરિયું હોય છે. પિયરની માયા છોડી દે. રાધિકાની આંખો ભરાઈ આવી, પણ તેણે આંસુ પી લીધા અને દિવાળીની સફાઈમાં લાગી ગઈ. એ દિવાળીએ તેણે આખા ઘરમાં દીવા પ્રગટાવ્યા, પણ તેના પોતાના મનનો એક ખૂણો અંધારું જ રહી ગયો. રાત્રે જ્યારે આખું ઘર ઊંઘી ગયું ત્યારે તે અગાસી પર ગઈ અને દૂર પિયરની દિશામાં જોઈને હાથ જોડ્યા. માં, બાપા, હું ઠીક છું, મારી ચિંતા ન કરતા. અને મિત્રો, આવું માત્ર એકવાર ન બન્યું. તીજ આવી, રક્ષાબંધન આવ્યું, હોળી આવી, દરેક વખતે કોઈ ને કોઈ બહાનું બનાવીને રાધિકાનું પિયર જવાનું ટાળી દેવાતું. 7 વર્ષોમાં તે ગણતરીના 4-5 વાર જ પિયર જઈ શકી, એ પણ એક દિવસ માટે. લક્ષ્મી દેવી જ્યારે પણ દીકરીને મળતી ત્યારે તેનો મુરઝાયેલો ચહેરો જોઈને પૂછતી, દીકરી, બધું સરસ તો છે ને? અને રાધિકા દર વખતે ખોટું સ્મિત ઓઢીને કહેતી, હા માં, બહુ સરસ છે. બાજી તો મને દીકરીની જેમ રાખે છે. તે જાણતી હતી કે જો સચ્ચાઈ જણાવશે તો તેના ગરીબ મા બાપ રાત પર રોશે અને કંઈ કરી નહીં શકે. પછી આવ્યો એ સાલ જ્યારે કમલા દેવીની તબિયત ખૂબ લથડી ગઈ. શ્વાસની બીમારીએ એવો જોર પકડ્યો કે તેઓ ખાટલે પડ્યા. પૂરા 2 મહિના રાધિકાએ દિવસ ને દિવસ અને રાત ન ગણી. તે તેમના ઓશીકે જમીન પર સૂતી, જેથી રાત્રે તેમના સહેજ સંચલન પર પણ જાગી શકે. તે તેમને પોતાના હાથે ખવડાવતી, તેમના કપડાં બદલતી, તેમનું એઠું મેલું સાફ કરતી અને નશ આપતી. ડોક્ટરે પણ કહ્યું હતું, માતાજી, દવાએ નહીં, તમારી આ વહુની સેવાએ તમને બચાવ્યા છે. આવી વહુ તો નસીબવાળાને મળે. એ દિવસે કમલાદેવીએ રાધિકાના માથા પર હાથ મૂક્યો હતો અને કહ્યું હતું, જીવતી રહેવો. અને રાધિકાને લાગ્યું હતું કે તેની બધી તપસ્યા સફળ થઈ ગઈ. કાશ તેને ખબર હોત કે મિત્રો કે આજ હાથ એક દિવસ તેને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકશે. બીજી તરફ વિક્રમની તૈયારી ચાલી રહી હતી. જ્યારે તેને દિલ્હીમાં ટેસ્ટ સિરીઝ અને પુસ્તકો માટે પૈસાની જરૂર પડી ત્યારે ઘરમાં પૈસા નહોતા. રાત્રે રાધિકાએ ચૂપચાપ પોતાના કાનમાંથી એ સોનાની બુટ્ટીઓ ઉતારી. એ જ બુટ્ટીઓ જે વિદાય વખતે તેની માએ પોતાની જિંદગીભરની કમાણીમાંથી બનાવીને પહેરાવી હતી અને વિક્રમની હથેળી પર મૂકી દીધી. વિક્રમે પૂછ્યું, આ શું છે?
રાધિકાએ કહ્યું, આ મારી માના આશીર્વાદ છે. આને વેચીને તમારા પુસ્તકો લઈ આવો. સોનું તો ફરી બની જશે જી, પણ તમારું આ શાલ ફરી નહીં આવે. વિક્રમે એ દિવસે રાધિકાનો હાથ પકડીને કહ્યું હતું, રાધિકા, જે દિવસે હું ઓફિસર બની ગયો એ દિવસે તમને સોનાથી મઢી દઈશ. આ દેવું હું જિંદગીભર નહીં ભૂલું. મિત્રો, વચન આપનારા અવારનવાર ભૂલી જાય છે અને નિભાવનારા અવારનવાર યાદ રાખવામાં આવે છે. આગળની વાર્તા તમને જ બતાવશે. એક વાર તો હદ જ થઈ ગઈ. રાધિકાને તેજ તાવ હતો, 103 ડિગ્રી. શરીર તપી રહ્યું હતું, પણ વિક્રમની પ્રિલિમ્સની પરીક્ષા માથે હતી. રાધિકાએ કોઈને કંઈ ન બતાવ્યું. તે ધ્રુજતા હાથે રોટલીઓ વણતી રહી, ઉકાળો બનાવતી રહી અને રાત્રે વાસણ ધોતા ધોતા ચક્કર આવી જતા ત્યાં જ રસોડામાં ઢળી પડી. પડોશના સુકના કાકીએ જોયું તો દોડીને આવી. તેને ઊભી કરી અને વઢતા બોલી, રાધિકા, તું પથ્થરની બનેલી છે કે શું? પોતાને મારીને આ ઘર સાચવશે? કંઈક પોતાના માટે પણ જીવી લે પાગલ. અને રાધિકાએ તાવથી બળતા હોઠે હસીને કહ્યું હતું, કાકી, જે દિવસે એમના ખભા પર સિતારા લાગશે ને એ દિવસે હું દુનિયાની સૌથી અમીર ઓરત બની જઈશ. મારી દરેક તકલીફ એ એક દિવસ આગળ કંઈ જ નથી. સમય વીતતો ગયો. વિક્રમનો પહેલો પ્રયાસ અસફળ રહ્યો. રિઝલ્ટવાળા દિવસે તે રૂમમાં પૂરાઈ ગયો. પુસ્તકો ફેંકી દીધા અને ગુસ્સો કોના પર નીકળ્યો? રાધિકા પર. તારે લીધે નથી થઈ શક્યું. ઘરમાં શાંતિ જ નથી. રાધિકા ચૂપચાપ સાંભળતી રહી. રાત્રે જ્યારે તેનો ગુસ્સો શાંત થયો ત્યારે રાધિકા તેની પાસે બેઠી, તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, તમે હાર્યા નથી જી, બસ રસ્તો થોડો લાંબો થઈ ગયો છે. ઝાડ જેટલું મોટું હોય એટલું જ વધારે સમય લે છે. હું છું ને તમારી સાથે. આગામી વખતે લિસ્ટમાં સૌથી ઉપર તમારું જ નામ હશે. રાત્રે વિક્રમ રાધિકાના ખભા પર માથું મૂકીને બાળકોની જેમ રોયો હતો અને રાધિકાએ આગામી આખા વર્ષમાં એક વ્રત રાખ્યું. દરેક મંગળવારનો ઉપવાસ ફક્ત પોતાના પતિની સફળતા માટે. અને મિત્રો, રાધિકાની દુઆઓ, તેનો ત્યાગ, તેની તપસ્યા આખરે રંગ લાવ્યા. બીજા પ્રયાસમાં વિક્રમની પસંદગી થઈ ગઈ. અને ફક્ત પસંદગી નહીં, IPS ભારતીય પોલીસ સેવા. જે દિવસે રિઝલ્ટ આવ્યું એ દિવસે આખા રામનગરમાં મીઠાઈઓ વહેંચાઈ. ઘરની બહાર બેન્ડ વાગ્યા, ફટાકડા ફૂટ્યા, અખબારવાળા ફોટા પાડવા આવ્યા, નેતાજી હાર પહેરાવા આવ્યા. કમલાદેવીની છાતી ગર્વથી એટલી પહોળી થઈ ગઈ કે તેઓ દરેક આવવા જવાવાળાને કહેતા, જોયો મારો શેર, હું કહેતી હતી ને કે મારો વિક્રમ ઓફિસર બનશે. અને રાધિકા રસોડામાં ઊભી રહીને સેંકડો મહેમાનો માટે ચા નાસ્તો બનાવી રહી હતી. તેની આંખોમાંથી ખુશીના આંસુ રોકાતા જ નહોતા. તે વારંવાર સાડલાના આંચળથી આંખો લૂછતી અને ભગવાનની મૂર્તિ આગળ હાથ જોડીને કહેતી, હે પ્રભુ, તમે મારી 7 વર્ષની તપસ્યા સાંભળી લીધી. હવે બધું જ સારું થશે. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે કેટલાક લોકોને સફળતા પચતી નથી. સફળતા મળતા જ તેમની અંદરનો અસલી ચહેરો બહાર આવી જાય છે. અને આ જ થયું આ ઘરમાં. રિઝલ્ટના થોડા જ અઠવાડિયા પછી ઘરનો માહોલ બદલાવા લાગ્યો. સૌથી પહેલા બદલાઈ કમલાદેવીની જીભ. હવે તેમને રાધિકાના હાથનું ખાવાનું મોડું લાગવા માંડ્યું. આ દાળ છે કે પાણી? ઓફિસરના ઘરમાં આવું ખાવાનું બનશે? જે ઉકાળો પીને તેઓ વર્ષોથી આરામ પામતા હતા, હવે એ જ ઉકાળો તેમને કડવો ઝેર લાગવા માંડ્યો. વાતમાં મેણા શરૂ થઈ ગયા. જો તો ખરી તારો ચહેરો, અફસરની વહુ લાગે છે તું. ન બોલવાની ઢબ, ન પહેરવાની રીતભાત, ન અંગ્રેજી આવડે છે. મારા દીકરા સાથે મોટા સાહેબોની પાર્ટીઓમાં જશે તો અમારી આબરૂનું સરઘસ કાઢશે. એક દિવસ વિક્રમની પસંદગીની ખુશીમાં શહેરના મોટા લોકોની દાવત રાખવામાં આવી. રાધિકાએ વિચાર્યું કે આજે તો તે પોતાના પતિ સાથે ઊભી રહેશે. લોકો કહેશે કે આ છે અફસરની પત્ની. તેણે પોતાના લગ્નની સાડી પહેરી લાલ તૈયાર થઈ. પણ દાવત શરૂ થતા પહેલા કમલાદેવી તેને રસોડામાં લઈ ગયા અને ગણગણીને બોલ્યા, તું બહાર ન આવતી, અંદર જ રહેજે. કોઈ પૂછશે તો કહી દઈશું કે ઘરની કામવાળી છે. તારા જેવા ગવારને જોઈને લોકો શું વિચારશે? મિત્રો, એ રાત્રે રાધિકા રસોડાની બારીમાંથી પોતાના જ પતિની દાવત જોતી રહી. પરાયા મહેમાનોથી ભરેલા પોતાના જ ઘરમાં તે પોતે પારકી કરી દેવાઈ હતી. અને વિક્રમ, જે ક્યારેક રાત્રે થાકેલી રાધિકા માટે છાના માના પાણીનો ગ્લાસ મૂકી જતો હતો, તેણે એકવાર પણ ન પૂછ્યું કે તેની પત્ની ક્યાં છે. ટ્રેનિંગમાંથી જ્યારે વિક્રમ પહેલી વાર રજા પર આવ્યો ત્યારે તેનો અંદાજ જ બદલાઈ ચૂક્યો હતો.
મોંઘો મોબાઈલ, મોંઘી ઘડિયાળ, અંગ્રેજીમાં વાતો અને રાધિકા માટે ફક્ત ખાવું. રાધિકાએ એક રાત્રે હિંમત કરીને પૂછ્યું, જી, તમે બદલાઈ ગયા છો કે શું? તમે તો મારી સાથે વાત પણ નથી કરતા. વિક્રમે તેની તરફ જોયા વગર ઠંડા અવાજે જવાબ આપ્યો, બદલાયો નથી, ઉપર ઉઠી ગયો છું, અને ઉપર ઉઠનારા નીચેવાળા સાથે ન ચાલી શકે. રાધિકાની છાતીમાં જાણે કોઈએ ખંજર ભોકી દીધું હોય. તે આખી રાત પડખા ફેરવતી રહી અને પોતાને સમજાવતી રહી, ના ના, આ થાકેલા હશે, ટ્રેનિંગનું દબાણ હશે, મારા પતિદેવ આવા નથી. પણ અસલી વાવાઝોડું તો હજી આવવાનું બાકી હતું મિત્રો. એક સાંજે કમલાદેવીના રૂમમાંથી દબાયેલા અવાજો આવી રહ્યા હતા. રાધિકા ચા લઈને જઈ રહી હતી કે દરવાજા પાસે તેના પગ થંભી ગયા. અંદર માં દીકરાની વાતો થઈ રહી હતી. કમલાદેવી કહી રહ્યા હતા, દીકરા, હવે તું આઈપીએસ છે. શહેરના સૌથી મોટા કોન્ટ્રાક્ટર ચૌધરી હરનામસિંહ પોતાની દીકરી રિયાનું મૂર્તિઓ લઈને આવ્યા છે. કરોડોની દોલત છે તેમની પાસે, ગાડી, બંગલો, રોકડ બધું આપશે. બસ આ ગરીબની દીકરી આપણા રસ્તાનો કાંટો છે. અને પછી આવ્યો વિક્રમનો અવાજ, તું કાંટાને ઘાટી ફેંકોમાં? મને કયો એની સાથે પ્રેમ છે? એ તો બસ એક મજબૂરી હતી. મફતની નોકરાણી જે તમારી સેવા કરતી રહી અને હું બેફિકર થઈને ભણતો રહ્યો. હવે મને નોકરાણી નહીં, હોદ્દાવાળી બાયડી જોઈએ છે, જે મારા સ્ટેટસ સાથે મેચ કરે. મિત્રો, ચાની ટ્રે રાધિકાના હાથમાંથી છૂટતા બચી. મફતની નોકરાણી, 7 વર્ષની તપસ્યા, વેચેલી સોનાની બુટ્ટીઓ, તાવમાં વણેલી રોટલીઓ, મંગળવારના વ્રત, આ બધાનું આ નામ આપ્યું હતું એના પોતાના પતિએ. તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તે ઊંધા પગે આંગણામાં આવી અને તુલસીના ક્યારે બેસીને કલાકો સુધી રોતી રહી. તે પોતાને સમજાવતી રહી કે કદાચ તેણે ખોટું સાંભળ્યું, કદાચ આ કોઈ ખરાબ સપનું છે. સવાર પડશે તો બધું સરસ થઈ જશે. પણ આગામી જ સાંજે એ ખરાબ સપનું હકીકત બનીને તેની સામે આવીને ઊભું રહી ગયું. આગામી સાંજે કમલાદેવીએ રાધિકાનો સામાન, બેજોડી સાડીઓ, પૂજાની એક નાનકડી થાળી અને એક જૂનો ટર્ક ઉપાડીને આંગણામાં ફેંકી દીધો. ચાલ નીકળ મારા ઘરમાંથી. તારા જેવી લાખો છોકરીઓ મારા આઈપીએસ દીકરાની પાછળ રખડે છે. હવે આ ઘરમાં કરોડપતિની દીકરી આવશે, તારા જેવી ભિખારણ નહીં. રાધિકાને કંઈ સમજાયું નહીં કે અચાનક આ શું થઈ રહ્યું છે. તે દોડીને તેમના પગમાં પડી ગઈ. બાજી, મારી ભૂલ તો બતાવો. 7 વર્ષથી તમારી સેવા કરું છું. તમારી બીમારીમાં જમીન પર સૂઈ રહી છું. તમે જ તો કહ્યું હતું, જીવતી રહે વહુ, મને ન કાઢો બાજી. હું ઢોરના કોઠાર પાસેના રૂમમાં પડી રહીશ, કોઈને દેખાઈશ પણ નહીં. બસ આ ઘરમાંથી ન કાઢો. આના સિવાય મારું છે જ શું? પણ કમલાદેવીનું દિલ પથ્થર બની ચૂક્યું હતું. તેમણે રાધિકાનો હાથ પકડ્યો અને પૂરી તાકાતથી ધક્કો મારીને ઉમરાની બહાર કાઢી મૂકી. રાધિકા આંગણાના ચોકઠા પર પડી. તેની કલાઈની બંગડીઓ તૂટીને વેરાઈ ગઈ. હથેળીમાંથી લોહી વહેવા લાગ્યું. તેણે લોહીથી ખરડાયેલી હથેળી અને આંસુથી ભરેલી આંખો સાથે આખરી અપેક્ષાથી દરવાજે ઊભેલા વિક્રમ તરફ જોયું. જી, તમે તો કંઈક કહો. હું તમારી પત્ની છું. તમે કહ્યું હતું કે આજે હું જિંદગીભર નહીં ભૂલું. અને મિત્રો, વિક્રમે જે કહ્યું તે સાંભળીને કદાચ આભ પણ કાંપી ગયું હશે. તેણે હસતા હસતા કહ્યું, પત્ની? કઈ પત્ની? એ 7 ફેરા તો એક બેરોજગાર છોકરાએ લીધા હતા. આઈપીએસ વિક્રમસિંહે નહીં. અને દેવું? નોકરાણીનો પગાર હોય છે, દેવું નહીં. રોટલી, કપડાં મળતા રહ્યા, એ જ તારો પગાર હતો. જા, ચાલી જા, અને આજ પછી આ ઘરની આજુબાજુ પણ દેખાય ને તો યાદ રાખજે, પોલીસ હવે મારી ખિસ્સામાં છે. દરવાજો ધડાકાભેર બંધ થઈ ગયો. બહાર અંધારું હતું, આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા અને ઉંબરે બેઠી હતી એ ઓરત જેણે આ ઘર માટે પોતાનું બધું જ લૂંટાવી દીધું હતું. તેણે બંધ દરવાજાને જોયો, પછી તૂટેલી બંગડીઓને જોઈ અને પછી આકાશ તરફ જોયું. ખિસ્સામાં બસના ભાડા જેટલા પૈસા પણ નહોતા. પિયર 15 કોસ દૂર હતું અને રાધિકા એ તૂટેલા પગ અને તૂટેલા દિલ સાથે અંધારા રસ્તા પર અડધી રાત્રે ચાલવા માંડી. રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો. આકાશનું પાણી અને આંખોનું પાણું બંને ભેગા થઈને વહેવા લાગ્યા. સુમસામ રસ્તો, કૂતરાઓના ભસવાનો અવાજ, વીજળીના કડાકા અને છાતીમાં વારંવાર ગૂંજતા એ શબ્દો. મફતની નોકરાણી, ભિખારણ, નોકરાણીનો પગાર. તે ચાલતી રહી, પડતી રહી, સંભાળતી રહી. રસ્તામાં એક નાળા પર બેસીને તેણે પોતાના છાલા પડેલા પગ જોયા અને જાતને પૂછ્યું, રાધિકા,
તારો વાંક શું હતો? અને અંદરથી જવાબ આપ્યો, તારો વાંક એ હતો કે તે તારી આખી દુનિયા એક ઇન્સાનને બનાવી લીધી અને જાતને ભૂંસી નાખી. અડધી રાત્રે જ્યારે તેણે પોતાના પિયરનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેના પગમાં છાલા હતા. સાડી કાદવથી ખરડાયેલી હતી અને હોઠ ઠંડીથી વાદળી પડી ગયા હતા. રામદીને દરવાજો ખોલ્યો અને પોતાની દીકરીની આ હાલત જોઈને ત્યાં જ ઉંબરે બેસી પડ્યા. લક્ષ્મી દેવી દીકરીને વળગીને એવી રીતે રોઈ જાણે કોઈ પોતાની મહેલ જોઈને રોતું હોય. રાધિકાએ રોતા રોતા ધ્રુસકે બધી સચ્ચાઈ બતાવી દીધી. 7 વર્ષનું સત્ય જે તે અત્યાર સુધી ખોટા સ્મિત પાછળ છુપાવતી આવી હતી. આખી રાત એ નાના ઘરમાં ફક્ત ધ્રુસકા જ ગુંજતા રહ્યા. રામદીન વારંવાર પોતાની પાઘડી ઉતારીને જોતા અને કહેતા, મેં કરિયાવર વગરના મૂર્તિયાની લાલચમાં મારી દીકરીને કૂવામાં ધકેલી દીધી. આ મારી ભૂલ છે. મિત્રો, હજી રૂચ પણ નહોતી આવી કે 15 દિવસ પછી ટપાલી એક પ્રબીડિયું આપી ગયો. છૂટાછેડાના કાગળો. વિક્રમ શહેરના મોટા વકીલ પાસે કાગળો બનાવીને મોકલાવી દીધા હતા અને સાથે એક લીટીનો સંદેશ હતો, ચૂપચાપ સાઇન કરી દો, નહીતર કોર્ટ કચેરીમાં તમારા બાપની રહી સહી આબરૂ પણ જતી રહેશે. રાધિકાએ કાગળોને છાતીએ લગાડીને કલાકો સુધી રોતી રહી. આ કાગળો નહોતા મિત્રો, આ તેની 7 વર્ષની તપસ્યાનું મરણ પ્રમાણપત્ર હતું. ત્યારે રામદીને દીકરીના માથા પર હાથ મૂક્યો અને ભારે અવાજે કહ્યું, દીકરી, જે માણસ તારા ખરાબ સમયમાં તારો ન થયો એ સારા સમયમાં તારો શું થવાનો? આ સાંકળ કાપી નાખ. ભગવાને તને કોઈ બીજા હેતુ માટે બનાવી છે. મને આજે પણ માસ્તર દીનદયાલની વાત યાદ છે. ધ્રુસતા હાથે રાધિકાએ સાઇન કરી દીધી અને એ રાત્રે તેણે અરીસા સામે ઊભા રહીને પોતાની સૂજેલી આંખોમાં જોયું અને પોતાની જાત સાથે એક વચન લીધું, રાધિકા, આજે તારા આંસુઓનો છેલ્લો દિવસ છે. આજ પછી તું કોઈના સહારા વગર જીવીશ. તારી ઓળખ કોઈની બહુ કે કોઈની પત્ની નહીં હોય. તારી ઓળખ તું પોતે બનાવીશ અને એવી બનાવીશ કે ઠુકરાવનારાઓની આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. અહીં રામનગરમાં શરણાઈઓ વાગી રહી હતી. વિક્રમના લગ્ન ચૌધરી હરનામસિંહની દીકરી રિયા સાથે ખૂબ ધામધૂમથી થઈ ગયા. શહેરનો સૌથી મોટો મેરેજ હોલ, હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ, કરિયાવરમાં લક્ઝરી ગાડી, રોકડ, સોનું, કમલાદેવી હરખાઈને સમાતા નહોતા. તેઓ દરેક મહેમાનને કહેતા ફરતા, જોયું, આને કહેવાય વહુ, લક્ષ્મી છે, લક્ષ્મી. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે લાલચનું ફળ હંમેશા ઝેરી હોય છે, બસ પાકવામાં સમય લે છે. રિયા કરોડપતિ બાપની એકમાત્ર બગડેલી ઓલાદ હતી. લગ્નના અઠવાડિયા પછી જ એનો અસલી રંગ સામે આવવા લાગ્યો. સવારે 11 વાગે ઉઠવું, દિવસભર મોબાઈલ અને બ્યુટી પાર્લર, સાંજે બહેનપણીઓ સાથે ક્લબ અને અડધી રાત્રે પાછા ફરવું. આ જ એની દિનચર્યા હતી. રસોડામાં તેણે ક્યારેય પગ નહોતો મૂક્યો. ખાવાનું કાં તો બહારથી આવતું અથવા નોકર બનાવતા. કમલાદેવીએ એક દિવસ હિંમત કરીને ટોકી, વહુ, આ ઘર છે, હોટેલ નહીં. થોડું ઘર પણ સાચવો. મારી દવા પાણી. રિયાએ આંખો ગાડીને વચ્ચે જ કાપી નાખી. સાંભળો સાસુમાં, મારા બાપના પૈસાથી ચાલે છે આ ઠાઠ. આ ગાડી, આ બંગલાનું ફર્નિચર બધું મારા કરિયાવરનું છે. વધારે બોલ્યા ને તો જે બંગલામાં બેઠા છો ત્યાંથી પણ જવું પડશે. અને તમારા ઓફિસર દીકરાની વર્દી ઉતારવા માટે મારા પપ્પાનો એક ફોન જ કાપી છે. આયંદા મને શીખવવાની કોશિશ ન કરતા. કમલાદેવી દંગ રહી ગયા. તેમને પહેલી વાર અહેસાસ થયો કે હોદ્દાવાળી બહુ સેવા નથી કરતી, હિસાબ કરે છે. હવે એ જ કમલાદેવી જેમને રાધિકાના હાથનો ઉકાળો કડવો લાગતો હતો, રાતના અંધારામાં એ જ ઉકાળા માટે તરફડતા હતા. ઘરમાં સંભાળ રાખનાર કોઈ નહોતું. દવાઓ સમયસર કોઈ આપતું નહીં, પરહેજીનું ખાવાનું કોઈ બનાવતું નહીં. ધીમે ધીમે તેમની શ્વાસની બીમારી ફરી ઉથલો મારવા લાગી. રાતના સન્નાટામાં તેમના ઉધરસનો અવાજ આખા બંગલામાં ગૂંજતો, પણ સાંભળનાર કોઈ નહોતું. સંગમરમરના એ બંગલામાં બધું જ હતું મિત્રો, બસ પૂતાપણું નહોતું. હવે વાર્તાને પાછી લઈ ચાલીએ બેલાપુર, જે રાખના ઢંગલામાં એક ચિનગારી જન્મ લઈ રહી હતી. છૂટાછેડા પછી કેટલાય મહિના રાધિકા ઊંડા અંધકારમાં ડૂબેલી રહી. ન સરખી રીતે ખાવાનું, ન કોઈની સાથે બોલવાનું, બસ આંગણામાં બેસીને શૂન્યમાં તાકી રહેવું. મા બાપ તેને જોતા અને અંદર ને અંદર કુરાતા રહેતા.
પછી એક બપોરની વાત છે, રાધિકા આંગણામાં બેઠી હતી અને પડોશના બાળકો ત્યાં બેસીને શાળાનો પુસ્તક વાંચી રહ્યા હતા. એક બાળકે અટકતા અટકતા વાંચ્યું, જિલ્લા અધિકારી, અને પછી રાધિકાએ પૂછ્યું, દીદી, આ કલેક્ટર શું હોય? રાધિકાએ સહજ ભાવે જવાબ આપવાનું શરૂ કર્યું, કલેક્ટર આખા જિલ્લાના સૌથી મોટા ઓફિસર હોય. જિલ્લાનું આખું તંત્ર તેમના હાથ નીચે હોય, મોટા અક્ષર, પોલીસવાળા પણ તેમની સામે. અને કહેતા કહેતા રાધિકાના શબ્દો ત્યાં જ રોકાઈ ગયા, જાણે અંધારા રૂમમાં અચાનક વીજળી ચમકી હોય. પોલીસવાળા પણ તેમની સામે જવાબ આપે છે. એ રાત્રે રાધિકાએ વર્ષો પછી એ જૂનો ટ્રંક ખોલ્યો. એ જ ટ્રંક જેમાં તેણે લગ્નના દિવસે પોતાના સપના બંધ કર્યા હતા. અંદર મૂકેલા હતા તેના જૂના પુસ્તકો, જિલ્લામાં ટોપ કરવાનું સર્ટિફિકેટ અને માસ્ટર દીનદયાલજીએ લખેલી ચિઠ્ઠી. આ બાળકી એક દિવસ બહુ મોટી અફસર બનશે. રાધિકાએ ચિઠ્ઠીને કપાળે લગાડી અને ફૂટીને રોઈ પડી. પણ મિત્રો, આ આંસુ હારના નહોતા, આ આંસુ સંકલ્પના હતા. સવાર થતાં જ તેણે પોતાના પિતા સામે હાથ જોડ્યા. બાપા, મને એક તક જોઈએ છે. મને યુપીએસસીની તૈયારી કરવી છે. હું એ જ પરીક્ષા આપીશ જે વિક્રમે આપી હતી, બલકે તેનાથી પણ મોટો હોદ્દો મેળવીને બતાવીશ. રામદીન એક ક્ષણ માટે ચૂપ રહ્યા. પછી તેમણે દીકરીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, એકવાર મેં તારા સપનાની બલિ ચડાવી હતી. હવે ભલે મારે મારું ખેતર વેચવું પડે કે મજૂરી કરવી પડે, આ વખતે તને ભણવાની કોઈ નહીં રોકે, કોઈ નહીં. પણ દુનિયા ક્યાં ચૂપ બેસવાની હતી મિત્રો. ગામમાં ખબર ફેલાઈ તો મેણાનો વરસાદ શરૂ થઈ ગયો. સાંભળ્યું, રામદીનની ત્યજી દીધેલી દીકરી કલેક્ટર બનશે. 28 વર્ષની છૂટાછેડા લીધેલી અને સપના જુઓ જરા. અરે, જે પોતાનું ઘર ન સાચવી શકી એ જિલ્લું સાચવશે. औरतों कुएं हंसती, પુરુષો ચોરા પર મજાક ઉડાડતા અને સગા સંબંધીઓ રામદીનને સમજાવતા, બીજા લગ્ન કરાવી દે હાના, આ ભણતરનો ભૂત ઉતાર. પરંતુ રાધિકાએ આ મેણાને પોતાના કાનમાં ઓગળેલા શીશાને જેમ ઉતારી લીધા અને દરેક મેણાને બળતણ બનાવી લીધું. તે કહેતી, માં, આ લોકો આજે હસી રહ્યા છે ને, આજ લોકો એક દિવસ તાળીઓ પાડશે. વસ્તુ છૂટી છે. રાધિકાએ કસ્બાની સરકારી લાઇબ્રેરી જવાનું શરૂ કર્યું. રોજ સવારે 5 કિલોમીટર ચાલીને જવું, દિવસ પર ભણવું, સાંજે ઘરે આવીને માનો હાથ બટાવવો અને રાત્રે ફાનસના અજવાળામાં નોટ્સ બનાવી. મોંઘી કોચિંગના પૈસા નહોતા તો તેણે રસ્તો કાઢ્યો. જૂના પુસ્તકો અડધી કિંમતે ખરીદ્યા, અખબાર લાઇબ્રેરીમાં વાંચ્યા અને સસ્તા મોબાઈલ પર મફતના લેક્ચર સાંભળ્યા. અને મિત્રો, આ સ્વાભિમાની છોકરીએ પોતાના બાપ પર બોજ બનવાનું પણ મંજૂર ન કર્યું. તે દિવસના 2 કલાક સીવણનું કામ કરવા લાગી. ગામની વહુ દીકરીઓના કપડાં સીવતી અને એ જ પૈસામાંથી ફોર્મની ફી અને પુસ્તકોનો ખર્ચ કાઢતી. તેની આંગળીઓમાં સોયના નિશાન પણ હતા અને કલમની શાઈ પણ. લોકો પૂછતા, આટલી મહેનત કેમ? તે હસીને કહેતી, કારણ કે મારી પાસે ખોવા માટે હવે કંઈ નથી અને મેળવવા માટે આખી દુનિયા છે. આ જ લાઇબ્રેરીમાં તેની મુલાકાત થઈ આદિત્ય સાથે. આદિત્ય કસ્બાની ડિગ્રી કોલેજમાં ઇતિહાસનો પ્રોફેસર હતો. શાંત, સુલઝાયેલો, પુસ્તકોને પ્રેમ કરનારો માણસ. તેણે કેટલાય મહિનાઓ સુધી એ છોકરીને જોઈ જે લાઇબ્રેરીમાં સૌથી વહેલા આવતી અને સૌથી છેલ્લે જતી, જે બપોરે ટિફિનની 2 સૂકી રોટલીઓ ખાઈને ફરી પુસ્તકોમાં ડૂબી જતી. એક દિવસ આદિત્યએ કંઈ પણ કહ્યા વગર રાધિકાના ટેબલ પર છેલ્લા 10 વર્ષના સોલ્વ કરેલા પેપર્સ અને કેટલાક જરૂરી પુસ્તકો મૂકી દીધા અને બસ એટલું જ કહ્યું, આ લાઇબ્રેરી તરફથી છે. જે દિવસે તમારું સિલેક્શન થશે, આ લાઇબ્રેરી પણ ગર્વ કરશે. રાધિકાએ શંકાસ્પદ નજરે જોયું તો આદિત્યએ હાથ જોડીને કહ્યું, બહેનજી, ખોટું ન સમજતા. હું એક શિક્ષક છું અને મહેનતુ વિદ્યાર્થીને મદદ કરવી એ મારો ધર્મ છે. બસ, ન કોઈ ખરાબ દાનત, ન એહસાનનો બોજ, ફક્ત સન્માન. અને મિત્રો, અહીંથી જ આદિત્યના દિલમાં રાધિકા માટે એક ખામોશ ઇબાદત શરૂ થઈ ગઈ. પણ તેણે ક્યારેય પોટેથી કંઈ ન કહ્યું, કારણ કે તે જાણતો હતો કે તૂટેલા માણસને મોહબ્બત પહેલા સમય અને ઇજ્જત જોઈતી હોય છે. પહેલો પ્રયાસ આવ્યો. રાધિકાએ પ્રિલિમ્સ પાસ કરી લીધી. આખા વિસ્તારમાં ચર્ચા થઈ ગઈ. પણ મેન્સમાં તે ફક્ત 4 માર્ક્સ માટે રહી ગઈ. રિઝલ્ટવાળા દિવસે ગામના મેણાએ ફરી ફેણ ઉઠાવી. જોયું, અમે નહોતું કહ્યું કે ઓરત જાતથી આ બધું ન થાય. 4 માર્ક્સ, બસ 4 માર્ક્સ. રાધિકા એ રાત્રે અગાસી પર બેસીને ખૂબ રોઈ.
એક ક્ષણ માટે લાગ્યું કે કિસ્મત દરેક વળાંક પર એની જ પરીક્ષા કેમ લે છે, પણ સવાર થઈ તો તેણે આંસુ લૂંછ્યા, પોતાની કોપીઓ ઘાટી અને પોતાની નિષ્ફળતાનું પોસ્ટમોર્ટમ શરૂ કરી દીધું. કયો વિષય નબળો રહ્યો, કયા સમય ઓછો વળ્યો, કયા લખાણમાં કસાવટ જોઈએ. તેણે દિવાલ પર એક કાગળ ચોંટાડ્યો જેના પર લખ્યું હતું, 4 માર્ક્સ દૂર હતી મંઝિલ, આગામી વખતે 400 માર્ક્સ આગળ મળીશ. બીજું વર્ષ પહેલા કરતાં પણ કઠિન હતું મિત્રો. હવે તે 18 કલાક ભણતી હતી. આ જ દરમિયાન વરસાદની ઋતુમાં રામદીનનો પાંખ બગાડી ગયો અને ઘર પર આર્થિક સંકટ તૂટી પડ્યું. એક રાત્રે રાધિકાએ મા બાપને દબાયેલા અવાજે વાત કરતા સાંભળ્યા, દેવું કેવી રીતે ચૂકવાશે. આગામી સવારે રાધિકાએ પોતાના પુસ્તકો સમેટવાના શરૂ કરી દીધા. બાપા, હું કોઈ નાની મોટી નોકરી કરી લઉં છું, તૈયારી પછી ક્યારેક. રામદીને તેના પુસ્તકો ઝૂંટવીને પાછા ટેબલ પર મૂકી દીધા અને પહેલી વાર ઊંચા અવાજે બોલ્યા, ખબરદાર, પાંખ ફરી ઉગી નીકળશે, દેવું ફરી ચૂકવાઈ જશે, પણ તારું આ સાલ પાછું નહીં આવે. તે જ તો ક્યારેક આ જ વાત કહી હતી ને કોઈને. હવે એ જ વાત હું તને કહી રહ્યો છું. ભણ રાધિકા. રાધિકા પોતાના બાપના ગળે વળગીને રોઈ પડી અને એ દિવસ પછી તેણે પાછળ ફરીને ન જોયું. માં કહેતી, દીકરી, પોતાને ઓગાળી નાખીશ કે શું? રાધિકા જવાબ આપતી, માં, જે આગ મને એ વરસાદવાળી રાત્રે મળી હતી ને, એ જ આગમાં તપીને હું મારું સોનું બનાવી રહી છું. કાચું સોનું આગથી ડરતું નથી. અને પછી આવ્યો બીજો પ્રયાસ. પ્રિલિમ્સ પાસ, મેન્સ પાસ અને પછી દિલ્હીમાં ઇન્ટરવ્યુનો એ દિવસ. મોટા રૂમમાં બેઠેલા બોર્ડના સભ્યોએ કેટલાય સવાલો પૂછ્યા અને આખરે એક વૃદ્ધ સભ્યએ પૂછ્યું, તમારા જીવનનો સૌથી મોટો પડકાર શું રહ્યો? રાધિકાએ એક ક્ષણ આંખો બંધ કરી. તેને વરસાદવાળી રાત દેખાઈ, તૂટેલી બંગડીઓ દેખાઈ, છૂટાછેડાના ઘાગડો દેખાયા અને પછી તેણે સીધી આંખોમાં આંખો પરોવીને જવાબ આપ્યો, સર, મારો સૌથી મોટો પડકાર એ રાત હતી જ્યારે મને બતાવવામાં આવ્યું હતું કે મારી 7 વર્ષની વફાદારીની કિંમત ફક્ત એટલી હતી કે હું એક મફતની નોકરાણી હતી. એ રાત્રે હું રસ્તા પર હતી અને મારી પાસે બસના ભાડાના પૈસા પણ નહોતા. આજે હું તમારી સામે બેઠી છું. હું આ સેવામાં એટલા માટે આવવા માંગુ છું જેથી કોઈ બીજી દીકરીને પોતાની કાબિલિયત સાબિત કરવા માટે પહેલા ઠુકરાવવું ન પડે. રૂમમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. પછી અધ્યક્ષ મહોદયે ચશ્માની ઉપરથી જોયું અને ધીમેથી કહ્યું, દીકરી, આ દેશને આપ જેવા ઓફિસરોની જરૂર છે. રિઝલ્ટવાળા દિવસે પૂરું બેલાપુર એ નાનકડા ઘરની બહાર ભેગું થયું હતું. મોબાઈલ પર લિસ્ટ ખુલ્યું, આંગળીઓ ધ્રુજી રહી હતી અને પછી સ્ક્રીન પર નામ ચમક્યું, રાધિકા, ઓલ ઇન્ડિયા રેન્ક 41, ભારતીય વહીવટી સેવા, IAS. એક ક્ષણનો સન્નાટો અને પછી આખું ગામ ખુશીથી ઘેલું થઈ ગયું. ઢોલ વાગવા લાગ્યા, ફૂલ વરસવા લાગ્યા. રામદીન દોડતા આવ્યા અને દીકરી સામે હાથ જોડવા લાગ્યા. મારી દીકરી, મારી કલેક્ટર દીકરી. રાધિકાએ બાપના જોડેલા હાથ પકડીને પોતાના માથા પર મૂક્યા. ના બાપા, હાથ ન જોડો. આ રેન્ક મારી નથી. આ એ ભરોસાની છે જે તમે ત્યારે કર્યો હતો જ્યારે આખી દુનિયા હસતી હતી. જે લોકો ગઈકાલ સુધી મેણા મારતા હતા, આજે એ જ લોકો ઢોલના તાલે નાચી રહ્યા હતા. એ જ ઓરતો જે કુએ હસતી હતી, આજે પોતાની દીકરીઓને બતાવીને કહી રહી હતી, જો રાધિકા દીદી જેવી બનશે. અખબારોમાં છપાયું, ખેડૂતની દીકરી જેને સાસરિયાએ ઠુકરાવી તે બની IAS ઓફિસર. અને ભીડમાં સૌથી પાછળ ઉભેલો આદિત્ય ચૂપચાપ હસી રહ્યો હતો, આંખોમાં ગર્વના આંસુ સાથે, કોઈ પણ દાવ વગર. હવે મિત્રો, જરા એ તરફનો હાલ પણ સાંભળી લો જ્યાં કિસ્મત બહુ ખામોશીથી પોતાનો હિસાબ બરાબર કરી રહી હતી. રાધાની પસંદગીના સમાચાર અખબારમાં વિક્રમે પણ વાંચ્યા હતા. એક ક્ષણ માટે અખબાર તેના હાથમાં ધ્રુજી ઉઠ્યું, પણ ઘમંડે ગણીને કહ્યું, તો શું થયું? અફસર તો હું પણ છું. બીજી તરફ કમલાદેવીની હાલત દિન પ્રતિદિન લથડતી ગઈ અને આખરે તેમને શહેરની મોટી હોસ્પિટલમાં ભરતી કરાવવા પડ્યા. ડોક્ટરોની ટીમે તપાસ કર્યા પછી વિક્રમને કેબિનમાં બોલાવ્યો અને સાફ શબ્દોમાં કહ્યું, જુઓ, એમની બીમારી હવે ફક્ત દવાથી ઠીક નહીં થાય. એમને 24 કલાક એવી સંભાળ જોઈએ જે પોતાનાપણું આપે, સમયસર પરેજીનું ખાવાનું, માલિશ અને સૌથી વધુ માનસિક શાંતિ. પૈસાથી નર્સ મળી જશે વિક્રમજી, પણ પોતાનાપણું નહીં મળે.
અને પોતાના ભણા વગર આ ચાંચા દિવસ નહીં ટકી શકે. વિક્રમ ઘરે આવ્યો અને રિયા સાથે વાત કરી. રિયાએ અરીસામાં લિપસ્ટિક ઠીક કરતા કરતા પાછળ જોયા વગર જ જવાબ આપ્યો, મેં તારી વર્દી અને તારા રૂતબા સાથે લગ્ન કર્યા છે. તારી બીમાર માની જવાબદારી સાથે નહીં. નર્સ લાખી લો. પૈસા મારા પપ્પા આપી દેશે. અને હા, હોસ્પિટલની બદબુ મારાથી બરદાસ્ત નથી થતી તો મારી પાસે ત્યાં જવાની અપેક્ષા ન રાખતા. અને તે પર્સ ઉપાડીને પોતાની કીટી પાર્ટીમાં જતી રહી. વિક્રમ ત્યાં જ સોફા પર બેસી ગયો અને પહેલીવાર તેની આંખો સામે એક ચહેરો ઘૂમવા લાગ્યો. ભોંય પર બેસીને કલાકો સુધી માના પગ દાબતી રાધિકા, તેજ તાવમાં ઉકાળો બનાવતી રાધિકા, પોતાની માની સોનાની બુટીઓ ઉતારીને આપી દેતી રાધિકા. હોસ્પિટલના સફેદ પલંગ પર પડેલા કમલાદેવીની આંખો સામે પણ હવે એ જ ચહેરો રમ્યા કરતો હતો. એક રાત્રે તેમણે ધ્રુજતા હોઠે વિક્રમને કહ્યું, દીકરા, આપણે હીરાને કાંકરો સમજીને ફેંકી દીધો અને કાંકરાને હીરો સમજીને ઘરે લઈ આવ્યા. ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. સમયનું પૈડું ફરતું રહ્યું મિત્રો. રાધિકાની ટ્રેનિંગ પૂરી થઈ અને પછી આવ્યો એ દિવસ જે આ વાર્તાનો સૌથી મોટો વળાંક હતો. રાધિકાનું પોસ્ટિંગ થયું અને કિસ્મતની રમત જુઓ, એ જ જિલ્લામાં જે વિક્રમ પોલીસ ઓફિસર તરીકે તૈનાત હતો. રાધિકા હવે જિલ્લાની એસડીએમ હતી અને તેના કામને જોતા ચર્ચા હતી કે આવનારા સમયમાં જિલ્લાની કમાન પણ તેના જ હાથમાં આવશે. હવે પહેલી સરકારી બેઠકનું એ દ્રશ્ય વિચારો મિત્રો. જિલ્લાના તમામ અધિકારીઓ મીટિંગ હોલમાં હાજર હતા. દરવાજો ખુલ્યો અને અંદર આવ્યા મેડમ રાધિકા. ખભા પર સલીકાથી લીધેલો દુપટ્ટો, હાથમાં ફાઇલ, ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ અને ચહેરા પર એ તેજ જે તપીને નીકળેલા સોનામાં હોય છે. બધા ઓફિસરો સન્માનમાં ઊભા થઈ ગયા અને એ જ ઊભેલા ઓફિસરોની કતારમાં વર્દી પહેરીને ઊભો હતો વિક્રમ. જેવી તેની નજર રાધિકા પર પડી, તેના હાથ પગ સુન્ન થઈ ગયા. એને લાગ્યું કે તેની આંખો ધોખો ખાઈ રહી છે. આ તો પણ ત્યાં જ મંચ પરથી અવાજ ગુંજ્યો, જિલ્લાના નવા એસડીએમ મેડમ રાધિકાજી. અને નિયમ તો નિયમ છે મિત્રો. વિક્રમને બાકીના ઓફિસરો સાથે સન્માનમાં સેલ્યુટની મુદ્રામાં ઊભા રહેવું પડ્યું. જે ઓરતને તેણે ભિખારન કહીને અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકી હતી, આજે આખું તંત્ર તેના સન્માનમાં ઊભું હતું અને તે પોતે પણ. રાધિકાની નજર બેઠક દરમિયાન એક ક્ષણ માટે વિક્રમ પર પડી. ન ગુસ્સો, ન નફરત, ન ઓળખાણનો કોઈ ભાવ. એ નજર એવી રીતે પસાર થઈ ગઈ જાણે કોઈ અજાણ્યા પથ્થરને જોઈને આગળ વધી જાય. અને મિત્રો, આ જ વાત વિક્રમના કાળજામાં સૌથી ઊંડો ઘા કરી ગઈ. નફરતનો જવાબ તો આપી શકાય છે, પણ ઉપેક્ષાનો કોઈ જવાબ નથી હોતો. આખી મીટિંગમાં વિક્રમની હથેળીઓ પરસેવાથી પલળતી રહી અને રાધિકા ફાઇલો પર બરાબર સૂચનાઓ આપતી રહી. એ જ રાધિકા જેમના વિશે કમલાદેવી કહેતા હતા કે ન બોલવાની ડબ છે, ન અંગ્રેજી આવડે છે. એ રાત્રે વિક્રમ ઘરે પાછો ફર્યો તો બંગલામાં ફરી એ જ નજારો હતો. મોટો મ્યુઝિક અવાજ, શરાબના ગ્લાસ, રિયાની મહેફિલ અને બીજી તરફ હોસ્પિટલમાં એકલી તરફડતી માં. વિક્રમના સબરનો બાંધ તૂટી ગયો. તેણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરીને રિયાના દોસ્તોને બહાર કાઢી મૂક્યા. રિયા ચીસો પાડવા લાગી, આ શું બદતમીજી છે? વિક્રમ ગરજ્યો, બદતમીજી? મારી માં ત્યાં જિંદગી અને મોત વચ્ચે ચૂલા ખાઈ રહી છે અને તું અહીં જશ્ન મનાવી રહી છે. શરમ નથી આવતી તને? રિયાએ વ્યંગમાં હસતા કહ્યું, મિસ્ટર આઈપીએસ, પોતાની ઓકાતમાં રહો અને બીજી વાર મારા પર બૂમો પાડીને તો મારા પપ્પાનો એક ફોન તારી વર્દી ઉતરાવી દેશે. અને મિત્રો, રિયાએ ફક્ત ધમકી ના આપી. આગામી જ દિવસે પોતાના બાપના વગથી તેણે વિક્રમ પર ઘરેલું હિંસાનો ખોટો મુકદ્દમો ઠોકી દીધો. ખાતાકીય તપાસ બેસી ગઈ, પ્રમોશન અટકી ગયું, અખબારોમાં ખબરો છપાવા લાગી અને ડિપાર્ટમેન્ટમાં થૂ થવા લાગી. જે વર્દીના ઘમાંડમાં તેણે પોતાનું બધું જ ઠુકરાવ્યું હતું, આજે એ જ વર્દી તેના પર પહાડ જેવો બોજ બની ચૂકી હતી. અને પછી આવી એ રાત જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. કમલાદેવીએ દીકરાનો હાથ પકડીને તૂટતા અવાજે કહ્યું, દીકરા, મારી રાધિકાને મળવું છે. મરતા પહેલા બસ એક વાર મારે એની માફી માંગવી છે. મારી બાળકીને લઈ આવ. વિક્રમ ધ્રુસકે રોઈ પડ્યો. અને મિત્રો, માણસનો સ્વાર્થ જુઓ. એ જ રોતા દિમાગમાં એક લાલચ આશા પણ જાગી ઉઠી. ચાલાક રાધિકા તો દેવી છે.
હું પગે પડીશ તો પીગળી જશે. માં પણ બચી જશે અને કદાચ તે પાછી પણ આવી જાય. હવે તો તે ઓફિસર છે. આવી વહુ તો નસીબવાળાઓને મળે. રિયાથી છુટકારો પણ મળી જશે. જુઓ મિત્રો, માણસનો સ્વાર્થ પશ્ચાતાપના કપડાં પહેરીને પણ પોતાની અસલિયત નથી છુપાવી શકતો. આગામી સવારે વિક્રમ રાધિકાના સરકારી બંગલાની બહાર ઊભો હતો. કલાકના ઇંતજાર પછી તેને અંદર બોલાવવામાં આવ્યો. સામે ખુરશી પર બેઠી હતી રાધિકા, શાંત, ગંભીર, ફાઇલોમાં વ્યસ્ત. વિક્રમ અંદર આવતા જ સીધો ઘૂંટણીએ પડી ગયો. રાધિકા, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. માં મરી રહી છે. તે ફક્ત તને યાદ કરે છે. હું રિયાને ડિવોર્સ આપી રહ્યો છું. તું પાછી આવી જા. હું તને રાણી બનાવીને રાખીશ. મહારાણી બનાવીને આપણે ફરીથી એક થઈ જઈશું. હું તારા પગમાં પડું છું. રાધિકાએ હાથ ઊંચો કરીને તેને રોક્યો. પછી ધીમેથી ખુરશી પરથી ઊભી થઈ અને બહુ ઠરેલા ઠંડા અવાજે બોલી, ઊભા થઈ જાઓ ઓફિસર સાહેબ. આ વર્દી ઘૂંટણીએ પડેલી સારી નથી લાગતી. આનું સન્માન કરતા શીખો. વિક્રમ ધ્રુજતો ઊભો થયો. રાધિકાએ સીધી એની આંખોમાં જોયું. વિક્રમજી, નારાજગી અને શિકાયત સંબંધોમાં હોય છે અને આપણો સંબંધો એ જ રાત્રે મરી ગયો હતો જે રાત્રે તમે કહ્યું હતું કે 7 ફેરા એક બેરોજગારી લીધા હતા, આઈપીએસ સિંહે નહીં. અને રહી વાત માફીની, તો તમે આજે નહીં પશ્ચાતાપમાં અહીં નથી આવ્યા. તમે અહીં એટલા માટે આવ્યા છો કારણ કે તમારી હોદ્દાવાળી પત્નીએ તમારી માની સેવા કરવાની ના પાડી દીધી છે અને તમને ફરીથી એક મફતની નોકરાણી જોઈએ છે. ફરક બસ એટલો છે કે આ વખતે એ નોકરાણી ઓફિસરની ખુરશી પર બેઠી છે, એટલે સોદો વધારે ફાયદાનો લાગી રહ્યો છે. વિક્રમની ગરદન શરમથી નમી ગઈ. તેની પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે સત્યની સામે જૂઠ હંમેશા મૂંગું થઈ જાય છે. રાધિકાએ ટેબલના ખાનામાંથી ચેકબુક કાઢી કંઈક લખ્યું અને ચેક તેની તરફ લંબાવ્યો. આ 5 લાખનો ચેક છે. શહેરના સૌથી સારા કેર સેન્ટરમાંથી બાજી માટે 24 કલાકની પ્રોફેશનલ સંભાળની વ્યવસ્થા કરી દો. અને સાંભળો, આ હું તમારા માટે નથી કરી રહી. આ એ ઓરતની બીમારી માટે છે જેના પગ મેં 7 વર્ષ દાબ્યા છે. માનવતા મેં ક્યારેય નહોતી છોડી વિક્રમજી. છોડી તો તમે લોકોએ હતી. વિક્રમ એ ચેકને ફાટેલી આંખે જોતો જ રહી ગયો. જે ઓરત પાસે ક્યારેય બસ ભાડાના પૈસા નહોતા, તે આજે 5 લાખ એવી રીતે આપી રહી હતી જાણે કોઈ સૂકું પાંદડું ઝાપટતી હોય. તેણે ડૂબતા અને તણખલાનો સહારો જેવી છેલ્લી કોશિશ કરી. રાધિકા, પૈસો બધું જ નથી હોતો. આપણો એક સંબંધ હતો, કંઈક તો બચ્યું હશે. રાધિકાએ દરવાજા તરફ ઇશારો કર્યો. આ જ વાત એ રાત્રે વિચારવી હતી વિક્રમજી, જ્યારે તમારા માં મારી બંગડીઓ તોડી રહ્યા હતા અને તમે દરવાજે ઊભા રહીને હસી રહ્યા હતા. અને જે છૂટાછેડાના કાગળો પર તમે ધમકી આપીને મારી પાસે સાઇન કરાવી હતી ને, એમણે ફક્ત તમને આઝાદ નહોતા કર્યા, મને પણ આઝાદ કરી દીધી હતી. હવે જાઓ. અને હા, એક છેલ્લી વાત. 3 દિવસ પછી હું હોસ્પિટલ આવીશ. તમારા માટે નહીં, પણ બાજી માટે. કારણ કે મરતા માણસની છેલ્લી ઈચ્છા ઠુકરાવવી એ મારા સંસ્કારોમાં નથી. અને મારા સંસ્કાર મને મારા ગરીબ બાપે આપ્યા છે. યાદ રાખજો, ગરીબના સંસ્કાર ક્યારેય ગરીબ નથી હોતા. અને મિત્રો, 3 દિવસ પછી રાધિકા સાંજે જ હોસ્પિટલ પહોંચી. સફેદ પલંગ પર પડેલા કમલાદેવીએ જેવા જ દરવાજે રાધિકાને જોઈ, તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. ઓક્સિજન માસ્ક પાછળથી તેમના ધ્રુસકા સંભળાવા લાગ્યા. તેમણે પોતાના ધ્રુજતા જોડેલા હાથ ઊંચા કર્યા. બહુ મને માફ. મેં તારા પર બહુ જુલમ કર્યા. તારી બંગડીઓ એ રાત. રાધિકા આગળ વધી અને તેમના જોડેલા હાથને પોતાના હાથમાં થમી લીધા. બાજી, હાથ ન જોડો. વડીલોના હાથ આશીર્વાદ માટે ઉઠવા જોઈએ, માફી માટે નહીં. અને માફીની વાત કરો તો મેં તમને એ જ દિવસે માફ કરી દીધા હતા જે દિવસે મેં જાતને તમારા લોકોથી, યાદોમાંથી આઝાદ કરી હતી. નફરત બહુ ભારે બોજ હોય છે બાજી. મારે મારી મંજિલ સુધી હળવા થઈને પહોંચવું હતું. હવે માફી તમે પોતાની જાત પાસે માગો, જેથી તમને શાંતિ મળે. કમલાદેવીની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. તેમણે રાધિકાનો હાથ પોતાના કપાળે લગાડ્યો અને રૂંધાયેલા ગળે કહ્યું, ભગવાને મને મારા કર્મની સજા આ જન્મમાં આપી દીધી. દીકરી, જે લક્ષ્મીને મેં ધક્કા માર્યા એ સાચે જ લક્ષ્મી નીકળી. અને જેને લક્ષ્મી સમજીને લાવીએ, ખેર તું જીવતી રહે, રાજ કર. તારી કુખેથી જે પણ જન્મ લે એ તારા જેવું જ જન્મ લે.
રાધિકાએ તેમને પોતાના હાથે થોડો જ્યુસ પીવડાવ્યો, બિલકુલ એવી જ રીતે જેમ 7 વર્ષ પીવડાવતી આવી હતી. અને પછી તે ઊભી થઈ, છેલ્લી વાર તેમના પગ સ્પર્શ કર્યા અને પાછળ ફરીને જોયા વગર ચાલી ગઈ. કહેવાય છે મિત્રો, એ જ રાત્રે કમલાદેવીએ બહુ શાંતિથી છેલ્લા શ્વાસ લીધા. કદાચ તેઓ માફીનો બોજ ઉતારીને જવા માંગતા હતા. માના ગયા પછી વિક્રમની જિંદગી પૂરી રીતે વેરાન થઈ ગઈ. રિયાએ કોર્ટમાં લાંબો કેસ લડ્યો અને મોટો ભરણ પોષણનો ખર્ચ તથા અડધી મિલકત સમેટીને જતી રહી. ખોટા મુકદ્દમા અને ખાતાકીય તપાસોમાં ગૂંચવાયેલો વિક્રમ એક ખાલી બંગલામાં એકલો રહી ગયો, જ્યાં ન માં હતી, ન પત્ની, ન શાંતિ. ફક્ત ઊંચી દિવાલો હતી અને દિવાલો પર ટંગાયેલી તેની વર્દીવાળી તસવીરો, જે હવે તેને રોજ અરીસો બતાવતી હતી. જે માણસ ક્યારેક સફળતાના નશામાં આકાશમાં ઉડી રહ્યો હતો, તે હવે ઊંઘની ગોળીઓના સહારાથી રાતો કાપી રહ્યો હતો. મિત્રો, કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે પડે છે ત્યારે સીધી કમળની કરોડરજ્જુ પર પડે છે. અને અહીં રાધિકાની જિંદગીમાં એક નવો સૂર્યોદય દસ્તક દઈ રહ્યો હતો. એક સાંજે આદિત્ય રાધિકાને મળવા આવ્યો. એ જ પ્રોફેસર આદિત્ય, જેણે ખરાબ દિવસોમાં કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ દાવ વગર એનો સાથ આપ્યો હતો, અને જે એની સફળતા પછી ક્યારેય કંઈ જતાવવા નહોતો આવ્યો. આદિત્યએ ગભરાતા પણ સાચા દિલથી કહ્યું, રાધિકાજી, હું જાણું છું કે તમે બહુ મોટો ધોખો સહ્યો છે, અને હું એ પણ જાણું છું કે તમે કોઈના સહારાના મોહતાજ નથી. એટલા માટે હું તમારી સાથે કોઈ વચન નહીં કરું. ન આકાશના તારા તોડવાનું, ન રાણી બનાવવાનું. આ વસ્તુ તો એ લોકો કરે છે જેમને નિભાવતા નથી આવડતું. હું બસ એટલું જ કહેવા માંગુ છું કે હું તમારી ઉડાનમાં તમારા પાંખો નહીં કાપું, બસ પવન બનીને સાથે ચાલીશ. તમે હંમેશા આગળ ચાલજો. હું તમારી પાછળ ચાલીને પણ જાતને દુનિયાનો સૌથી નસીબદાર માણસ સમજીશ. શું તમે મને તમારો હમસફર બનાવશો? રાધિકાએ આદિત્યની આંખોમાં ઉડાણથી જોયું. ત્યાં ન લાલચ હતી, ન અધિકાર જમાવવાનો પુરુષોવાળો ઘમંડ. ત્યાં હતું ફક્ત સન્માન, સચ્ચાઈ અને ધીરજ. વર્ષો પછી રાધિકાના હોઠ પર એ સ્મિત આવ્યું છે સીધું દિલમાંથી નીકળે છે. તેણે કહ્યું, આદિત્યજી, મને મહેલ નથી જોઈતો, રાણીનો દરજ્જો નથી જોઈતો. મને બસ એક એવો માણસ જોઈએ છે જે મારી સફળતાથી બળે નહીં, તેના પર ગર્વ કરે, જે મને રોકો નહીં, સમજે. જો તમે માણસ છો તો મને આ સંબંધ મંજૂર છે. અને મિત્રો, ગામના એ જ જૂના શિવ મંદિરમાં કરિયાવર વગર, કોઈ પણ દેખાડા વગર, ફક્ત પોતાના લોકો વચ્ચે રાધિકા અને આદિત્ય એક થઈ ગયા. આ લગ્નમાં બેન્ડ વાજા કરતાં વધારે આશીર્વાદ હતા. અને આ વખતે વિદાયમાં રામદીન રોયા જરૂર, પણ આ આંસુ ડરના નહોતા, ગર્વના હતા. કારણ કે આ વખતે તેઓ દીકરીને કોઈના ભરોસે નહોતા મોકલી રહ્યા. આ વખતે દીકરી પોતે પોતાનો ભરોસો બની ચૂકી હતી. વર્ષો પછીનું એક દ્રશ્ય છે મિત્રો. રાજધાનીમાં રાજ્ય સરકારનો ભવ્ય મંચ સજાયેલો છે. મહિલા સશક્તિકરણના સૌથી મોટા સન્માન માટે નામ પોકારવામાં આવે છે. જિલ્લા અધિકારી શ્રીમતી રાધિકા. તાળીઓના ગડગડાટ વચ્ચે રાધિકા મંચની સીડીઓ ચડે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. ભાઈઓ બહેનો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો, અને વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.